મિત્રો, આપણા બાળકોમાં ક્યાંક ને ક્યાંક સંસ્કાર આપણા લોહીમાં, આપણા ડીએનએમાં પડેલા હોય છે, પણ આજની નિશાળ્યું કે જેની અંદર માત્ર ને માત્ર ઇંગ્લિશને જ પ્રાધાન્ય આપવામાં આવે છે, આપણી સંસ્કાર અને સંસ્કૃતિને જો સાથે રાખવામાં આવે તો ભારત એટલો બધો દુર્લભ દેશ બની જાય. કારણ કે આઈટી અને સનાતન સંસ્કૃતિ બેનો સમન્વય થાય તો આખી દુનિયાને તૃપ્ત કરે, આખી દુનિયાને સંતુષ્ટ કરે એવો જ્ઞાન ઉત્પન્ન થાય આપણી સનાતન સંસ્કૃતિમાંથી. એટલે ભારત છે ને, ભારત ઋષિઓની ધરતી છે, ભારત કૃષિની ધરતી છે, ભારત ગાયની ધરતી છે અને ભારત સંપૂર્ણ સનાતન સંસ્કૃતિ સર્વે સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, આ ધરતી ભારતની છે અને આ આપણા શાસ્ત્રો છે ને આ આપણા ઇતિહાસ છે. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ.